તો જો અત્યારે આપણે નેધરલેન્ડના ગેથુમ કરીને વિલેજમાં આવ્યા છીએ, જે નેધરલેન્ડમાં આવે છે, અપર નોર્થ સાઈડ. જ્યાં આપણે રહીએ છીએ લતામ, ત્યાંથી આ 120 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. આપણને આવવાનો ખાસિયત એ છે આ ગામની કે દરેક આપણા સ્ટ્રીટ કહેવાય કે દર 5-7 સ્ટ્રીટ છોડીને આવી રીતે નહેર વહે છે ગામમાંથી. અને લગભગ મને તો એવું લાગે છે કે ઈચ એન્ડ એવરી હાઉસ હોલ્ડ પાસે આ બોટ હશે આવી. કારણ કે મેં રસ્તામાં આપણે આવતા ને ત્યારે મેં જોયું હતું કે બોટ મેન્યુફેક્ચર કંપની બી હતી, ડીલર્સ પણ હતા. અને અહીંયા આવીને જોયું તો બોટ જ દેખાય આની અંદર. આ નહેરમાં જુઓ કે આગળમાં જુઓ તમે ત્યાં બધા પબ્લિકના અત્યારે 35 એટલે બધી પબ્લિક બહાર તમારે અહીંયા ફોન પણ કરતા હશે યા પછી રેન્ટ પણ કરતા હશે. તમારે રેન્ટ કરવું હોય તો રેન્ટ પર કરી શકો. તો જો તમે અહીંયા આવ્યા હોય નેધરલેન્ડમાં અને આ વિલેજની આજુબાજુ હોવ તો પિકનિક સ્પોટ માટે સરસ છે. તમે વન ડે મસ્ત સ્પેન્ડ કરી શકો. તો આવવા જેવું છે તો તમે કન્સિડર કરી શકો છો. ગેથુમ વિલેજ. ગેથુમ વિલેજ, યા